નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાનું રાધનપુર શહેરમાં નગરપાલિકા સામાન્ય સભા મુલતવી રાખવા પાલિકા સદસ્યએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત બાદ મનમાની દર્શાવી। પાલિકાના સભાસદે કાર્યસૂચિ એજન્ડા સાથે બજેટ કોપી આપવામાં ન આવતા પાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને પાલિકા સદસ્ય દ્વારા લેખિતમાં રજૂઆત બજેટ કોપી આપવા માંગ કરાઈ હતી। રાધનપુર નગરપાલિકા કચેરીમાં કથિત ગોટાળાઓની તપાસ કરવા સદસ્યો દ્વારા માંગ કરાઈ હતી। સભાના વિડીયોગ્રાફી માટે મનાઈ કરવામાં આવી હતી। સભા રદ કરવા રજૂઆત કરી છતાં સામાન્ય સભા મુલતવી રાખવાના બદલે સભા યોજાઈ। મનમાની કરતાં પાલિકાના ગોટાળો થવો લાગી રહ્યું છે। પાલિકાના સદસ્ય થકી 60 જેટલા મુદ્દા અને રાધનપુર વાલીઓને પ્રાણ પ્રશ્નથી લઈ સામાન્ય સભાઓ વિડીયોગ્રાફી કરવા કહેવા પ્રમુખ થકી વિડીયોગ્રાફી પણ કરવાની મનાઈ કરવામાં આવતા હોવાનો આક્ષેપ। સભા મુલતવી રાખવામાં પાલિકા સદસ્ય જયાબેન ઠાકોર થકી રજૂઆત કરાઈ હતી, પરંતુ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવી સામાન્ય સભા યોજી હોવાનો આક્ષેપ પર સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર રાધનપુર વાસીઓ, મારું નામ છે જયાબેન ઠાકોર, વોર્ડ નંબર 1 ના નગરસેવક। 25/3/2025 જ્યારે પ્રથમ નગરપાલિકાની સભા યોજવામાં આવી, એ સભાની અંદર અમે લેખિતમાં સીઓ સાહેબશ્રી અને પ્રમુખશ્રીને માગણી કરેલી હતી કે 2 વર્ષનું જે વહીવટીકાળનું જે શાસન હતું, એ વહીવટીકાળ શાસન દરમિયાન જે રાધનપુરની અંદર જમીન સરકારી પેટે જે પડી છે, શ્રી સરકારમાં કે નગરપાલિકાની અંદરમાં, એ જમીનો એમને કેટલી ભાડે આપેલી હતી, કેટલું એનું ભાડું આવેલું છે, કે કેટલા રિન્યુ કરવામાં આવેલી છે, કેટલી પેન્ડિંગમાં અરજીઓ પડી છે, તેની અમે લેખિતમાં માગણી કરેલી હતી અને કરી છે। સાથે જે રાધનપુર મલ્હાર સોસાયટી એક નવી બનાવવામાં આવેલી છે, એ મલ્હાર સોસાયટીની અંદર જે રાણકપુરથી મીઠું પીવાનું એક્સપ્રેસ હાઈવે કરીને આવે છે લાઈન, એ લાઈનની અંદર ગેરકાયદેસર રીતે વાલ મૂકવામાં આવેલા છે બિલ્ડર દ્વારા, અને એ વાલની અંદર ગેરરીતિ કરી અને પાણીની ચોરી કરેલી છે। એ પાણીની ચોરી એક મકાન દીઠ 50,000 રૂપિયા ગણવા જઈએ તો ત્યાં આગળ કેટલા મકાનો બન્યા છે અને મકાન દીઠ 50,000 લેખે કેટલા પૈસા થાય છે, જે નગરપાલિકામાંથી જે નુકસાન પહોંચાડેલું છે। આ પાણીને લઈ અને નગરપાલિકા પાણી પુરવઠા કે કોઈએ ફોજદારી કેમ કરેલી નથી, તો પાણી જે ખરેખર અહીંયા પાણીની બહુ અછત છે, પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે આવી રીતના ખોટી જ્યારે ગેરકાયદેસર પાણીની ચોરી થઈ રહી છે, તો આની પાછળ એ લોકોએ શું કર્યું, એવી પણ અમે રજૂઆત અને માગણી કરી છે। સાથે જે અત્યારે ફાયર સેફટીના ઘણા બધા રાધનપુરમાં પ્રશ્ન છે, એની પણ અમે માગણી કરી છે કે ફાયર સેફટીની જે સુવિધા ન હોય તે નોટિસ આપવામાં આવે, અથવા હોય તો અમને એનો વિડીયોગ્રાફી સાથે આપવામાં આવે, એવી અમારી માગણી છે। કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને રાધનપુરમાં શાંતિ જળવાઈ રહે, એ માટે અમે માગણી કરેલી છે। સાથે જે અત્યારે સ્કીમો નવી બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી રહી છે સોસાયટીઓમાં, તો એ સોસાયટીની અંદર જે પેરામીટરની જમીનો છે તે છોડવામાં આવી છે કે કેમ, અને આવી છે તો કેટલી આવી છે, એની પણ અમે તપાસ માંગી છે। તો અમે સીઓ સાહેબશ્રીને વિનંતી કરી છે લેખિતમાં, પણ અત્યારે સીઓ સાહેબ 15 દિવસની રજા ઉપર જતા રહ્યા છે, તો આ પણ અમે જાણવા માંગીએ છીએ કે રજા ઉપર અચાનક જવું કેમ પડ્યું, શું એમનામાં કઈ પાપ હતું કે પછી કઈ છુપાવવા માંગે છે?